આ કેટલી વાટકી ચણાનો લોટ લીધો? 1.5 વાટકી ચણાનો લોટ લીધો છે અને થોડું થોડું પાણી નાખીને પતલું નહીં ને જાડું નહીં એવું બેટર આપણે બનાવી લઈશું. હવે બેટર બની ગયું છે. એમાં ચપટી જેટલો ખાવાનો કલર અને ચપટી ખાવાનો સોડા નાખીશું અને એક દિશામાં ફેંટી લઈએ. હવે ચાસણી બનાવવા માટે 1 વાટકી પાણી, 1 વાટકી ખાંડ અને 1 તારની ચાસણી બનાવવાની છે. એલચીનો પાવડર, ખાવાનો કલર નાખી અને એક સાઈડમાં રહેવા દેવાની. હવે તેલ ગરમ થઈ ગયું છે. આપણે 1 ચમચી જેટલું ઉમેરીએ બેટરમાં, જેથી બુંદી સારી પડે. હવે અહીંયા મેં ખમણી લીધી છે. તમે ઝારાનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે બેટર નાખતા જ સરસ મજાની બુંદી પડી જશે. હવે બુંદી તળાઈ જાય એટલે આપણે એને એક ડીશમાં લઈ લઈએ. ડીશમાં લઈ અને પછી આપણે એને ચાસણીમાં નાખીશું. અને હવે જ્યારે આપણે બુંદી પાડી હોય ત્યારે ખમણીને સાફ કરીને પછી પાડવાની. હવે આ ચાસણીમાં એકસાથે બધી જ બુંદી ઉમેરી દઈએ અને 10 મિનિટ માટે રહેવા દઈશું. બરાબર ને? 10 મિનિટ થાય એટલે આ રીતે કોરી કોરી બુંદી થઈ જશે અને કાજુ, બદામ, પિસ્તાથી આપણે ગાર્નિશ કરીશું. તો સરસ મજાની મીઠી બુંદી તૈયાર છે. તો 56 ભોગમાં પણ તમે ધરાવી શકો છો.